વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે ત્યારે લિંબાયત ખાતે પોલીસના રિહર્સલ સમયે સાયકલ લઈને ભૂલથી પ્રવેશ કરનાર બાળકને એક પોલીસ અધિકારીએ નિર્દયતાથી માર્યો હતો, જે વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. વડાપ્રધાન 2 દિવસ માટે સુરત અને નવસારી ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ખાસ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ઉદ્ભવ ન થાય. પરંતુ રિહર્સલ સમયે સાયકલ લઈને ભૂલથી પ્રવેશ કરનાર બાળકને પોલીસ અધિકારીએ નિર્દયતાથી માર્યો અને વિડીયો વાયરલ થતા જવાબદાર પીએસઆઈને કંટ્રોલ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. આ રિહર્સલ દરમિયાન એક બાળકની ભૂલને સહાનુભૂતિપૂર્વક હલ કરવાને બદલે સુરક્ષામાં તૈનાત એક પોલીસ અધિકારીએ અમાનવીય રીતે તેનું વાળ ખેંચીને માર માર્યો હતો. તે બાળક ફક્ત ભૂલથી સાયકલ લઈને કન્વોયના રોડ પર પહોંચી ગયો હતો, જે વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ જતા નાગરિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.